હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો ગઈકાલે આપણે સંપાતપણાનો નિયમ જોયો હતો અને સંપાતપણાનો નિયમ આપણે સાબિત કર્યો હતો 3 વિદ્યુતભારો Q1 Q2 Q3 ને ધ્યાનમાં લઈને, જે મેં ભણાવ્યું હતું. આ તમારી બુકમાં હતું આ વસ્તુ. પણ આ જે નીચે છે કે 3 કરતાં પણ વધારે વિદ્યુતભારો Q1 Q2 Q3 Q4 અને Q5, આના માટે કેવી રીતે સોલ્વ કરવું તો જોઈ લઈએ. ચલો, માની લો કે હવે આપણી પાસે બહુ બધા વિદ્યુતભાર છે. એક વિદ્યુતભાર છે અહીંયા Q1, બીજો વિદ્યુતભાર છે અહીંયા Q2, ત્રીજો વિદ્યુતભાર છે અહીંયા Q3, ચોથો વિદ્યુતભાર છે અહીંયા Q4 અને પાંચમો વિદ્યુતભાર છે Q5. અને આ છે તમારું ઉદ્ગમ બિંદુ O. રાઈટ? ચાલો, તો હવે આપણે એ જોવું છે કે Q1 ઉપર કેટલા લોકો બળ લગાડશે. તો Q1 ઉપર બાકીના બધા બળ લગાડશે. Q2 Q3 Q4 Q5 બધા બળ લગાડશે. ચલો, તો પહેલાં આપણે જોઈએ કે બધા માની લો ધન છે, એટલે પહેલાં આની ઉપર બળ લગાડે, આની ઉપર બળ લગાડે છે. કેવું લગાડશે? અપાકર્ષી. તો અપાકર્ષીમાં શું કરે? તો એને પોતાનાથી દૂર ફેંકે. એટલે આ બાજુ થઈ જાય તમારું F12. રેડી? આ શું થઈ ગયું? F12. એવી રીતે Q3 પણ આની પર બળ લગાડશે, અપાકર્ષી લગાડશે. આ બાજુ આ થઈ ગયું F13. એવી રીતે થશે Q14. તો Q14 આ રહ્યું, આ રીતે F14, એક ઉપર 4 વડે લાગતું બળ. અને Q5, એટલે Q5 તમારું આ રહ્યું. F15. રેડી? એટલે એની ઉપર કેટલા પ્રકારના બળો લાગે છે? તો કે Q1 ની ઉપર 1 2 3 4 ચાર બીજા વિદ્યુતભારો છે, 4 બળો લાગે. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો હવે આપણે કહીએ કે Q1 પર લાગતું કુલ બળ F1 બરાબર શું થાય? F12 પ્લસ F13 પ્લસ F14 પ્લસ F15. આ બધા એની પર બળ લગાડશે. હવે આપણે કાંઈ કરવાનું નથી, બધાની ખાલી કિંમતો મૂકવાની છે. તો F1 બરાબર F12 ની જગ્યાએ શું લખો? કે Q1 Q2 બાય R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ દિશા સાથે. જે આપણે ગઈકાલે 3 વિદ્યુતભારો માટે કર્યું હતું એની જ વસ્તુ આમાં છે. કે Q1 Q3 1 અને 3 છે, તો Q1 Q3 બાય R13 સ્ક્વેર R13 કેરેટ પ્લસ કે Q1 Q4 બાય R14 સ્ક્વેર R14 કેરેટ પ્લસ કે Q1 Q5 બાય R15 ઇન્ટુ R15 કેરેટ. રેડી? આ બધાની ખાલી આપણે કિંમત મૂકી છે. ગઈકાલે 3 વિદ્યુતભાર હતા તો 3 કિંમતો મૂકી હતી, 2 જ હતા, આ જે આપણે 4 છે. બરાબર? ગઈકાલની થિયરી જોશો ને તેમાં ખાલી બે જ બળો હતા, આમાં 4 બળ થઈ ગયા છે. તો આ થઈ ગયું તમારી થિયરી પૂરી. સંપાતપણા બધા માટે. આ પરિણામી F1 ક્યાં છે? તો કે ધારો કે પરિણામી F1 આ રહ્યું. તો આ આકૃતિ એક્ઝેક્ટ તમારી થઈ ગઈ આ રહી. રેડી? અને મેં આ જે સમીકરણ લખ્યું છે એ સમીકરણ તમારે આ રહ્યું. રેડી? અહીં સુધી લખી દો એટલે તમારે ચાલે. આ નહીં લખો તો બી તમારે ચાલી જાય. રેડી? હવે આપણે મોસ્ટ ટાઈમ પર જોઈએ ઉદાહરણ 1.6. અને ફરીથી મારે વારે કહેવું ના પડે કે ઉદાહરણ ચાલુ થાય એટલે તમારે લખી જ કાઢવાના. ચોપડામાં ઉદાહરણ 1.6 લખાઈ જ જવું જોઈએ. ચલો, તો ઉદાહરણ 1.6. ચલો, શું કહે છે કે L લંબાઈના સમબાજુ ત્રિકોણ. તો આપણી પાસે એક ત્રિકોણ છે અને એ ત્રિકોણ કેટલી લંબાઈનો છે? L. એટલે બધી લંબાઈ L છે. રેડી? નામ આપી દીધું ત્રિકોણનું A, B અને C.
ચલો, આ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર વિદ્યુતભારો મૂકેલ છે Q1, Q2, Q3. એના ત્રણેય શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકેલા છે Q1, Q2, Q3. હવે રકમમાં શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એના મધ્યબિંદુ પર, આનો મધ્યબિંદુ ધારો કે O છે અને એની ઉપર તમે બીજો વિદ્યુતભાર મૂક્યો છે કેપિટલ Q. કયો વિદ્યુતભાર મૂક્યો છે? કેપિટલ Q. શોધવાનું શું છે કે આ કેપિટલ Q ઉપર કેટલું બળ લાગશે. આ કેપિટલ Q પર ટોટલ કેટલું બળ લાગશે એમ કીધું છે. બુકમાં એમ પણ કીધું છે કે બધા વિદ્યુતભારો ધન ધારવાના છે અથવા બધા ઋણ ધારવાના છે. આપણે સરળતા ખાતર શું ધારીશું? બધા ધન ધારી લઈએ. તો હવે આપણે લખીએ કે ભાઈ કેપિટલ Q પર કેટલા લોકો બળ લગાડશે? Q1, Q2, Q3. તો આપણે લખીએ કેપિટલ Q પર Q1, Q2, Q3 ત્રણેય બળ લગાડશે. રેડી? ચલો, તો પહેલાં આપણે જોઈએ કે Q1 કેટલું બળ લગાડશે. ચલો, તો Q1 વડે લાગતું બળ, ધારો કે આપણે એને કહીએ છીએ F1. આની ઉપર જે બળ લગાડે છે એને શું નામ આપીએ છીએ આપણે? F1. સૂત્ર શું થાય? K Q1 Q, આ બે વિદ્યુતભારો K Q1 Q2 બાય અંતર. તો આ બે વચ્ચેનું અંતર કેટલું છે? ધારો કે આ બે વચ્ચેનું અંતર આપણે લઈએ છીએ AO, એટલે અંતર શું થઈ જાય? AO નો સ્ક્વેર. હવે આ ધન છે, આ પણ ધન છે, તો આની ઉપર બળ લગાડશે તો કઈ દિશામાં બળ લગાડશે? નીચે. અપા કરશે ને, એટલે આને અપા કરશે તો દૂર ફેંકે, એટલે આ થઈ ગયું તમારું F1. એક્ઝેક્ટલી આ દિશામાં લાગે છે. આને આપીશું સમીકરણ નંબર 1. હવે એ રીતે Q ઉપર ધારો કે હવે Q2 બળ લાગે છે, તો આવી રીતે લખીએ આપણે Q2 વડે લાગતું બળ F2 ઇઝ ઇક્વલ ટુ K Q2 કેપિટલ Q બાય અંતર કેટલું છે? તો કે ભાઈ BO, તો BO નો સ્ક્વેર. આને આપી દો સમીકરણ નંબર 2. હવે Q3 વડે લાગતું બળ, ચલો આ બળ જે છે F2 એ કઈ દિશામાં છે? તો કે ભાઈ એ આ દિશામાં લાગે છે, F2. બરાબર. હવે Q3 વડે લાગતું બળ, તો Q3 વડે લાગતું બળ એને આપણે કહીએ ધારો કે F3. તો Q3 પણ આની ઉપર બળ લગાડે તો ક્યાં ફેંકે? એને દૂર ફેંકે. આ થયું F3. તો F3 ઇઝ ઇક્વલ ટુ K Q3 Q બાય અંતર કેટલું થાય? તો CO. આને આપી દો ઇક્વેશન નંબર 3. રેડી? હવે આપણે શું કરીએ છીએ? જુઓ, આ F2 અને F3 વચ્ચેનો જે ખૂણો બનશે ને આખો, આ ખૂણો બને 120 ડિગ્રી. કેટલો બને? 120 ડિગ્રી. તો આપણે પહેલાં એ જોઈએ કે આ બેનું ટોટલ બળ કેટલું થાય છે. F2 F3નું, આ F2 અને F3નું ટોટલ બળ કેટલું થાય છે. તો અહીં લખીએ કે F2 અને F3નું પરિણામી બળ શોધતા. બરાબર. ધારો કે આ બેનું પરિણામી બળ F ડેશ છે. હવે સૂત્ર કયું થાય? તો કે ધોરણ 11 F2 સ્ક્વેર પ્લસ F3 સ્ક્વેર પ્લસ 2F2 F3 cos 120. આ ધોરણ 11નું સૂત્ર છે પરિણામી બળ શોધવા માટેનું. જો ધોરણ 11નું આ સૂત્ર તમને યાદ ના હોય તો આ તમે અત્યારે યાદ રાખી શકો છો, cos 120 ડિગ્રી. હવે આપણને એટલું ખબર પડે છે કે ભાઈ AO, BO અને CO આ ત્રણે અંતર સરખા થાય. AO, BO અને CO આ ત્રણે અંતર સરખા થાય. અને આ ત્રણે અંતર કેટલા થાય? તો કે આ ત્રણે અંતર થાય L/√3. કેટલા થાય?
L/√3 આ 9મા ધોરણના ગણિતનું સૂત્ર છે કે ભાઈ સમબાજુ ત્રિકોણ હોય તો શિરોબિંદુથી કેન્દ્ર વચ્ચેનું અંતર હંમેશા આટલું જ થાય, L/√3. ચાલો, તો હવે જુઓ કે AOની જગ્યાએ તમે આ કિંમત મૂકો તો શું થાય કે Q1Q/AO. AOની જગ્યાએ લખો L/√3 એટલે L/√3 અને એનો વર્ગ. એટલે શું થાય કે Q1Q/L² અને /3. આ 3 ક્યાં જતા રહે તો કે આ 3 ઉપર જતા રહે. આ 3 ઉપર જતા રહે તો શું વધે તો કે અહીંયા વધે. અહીંયા લખું છું કે ભાઈ કે Q1Q અને આ 3 ઉપર જતા રહ્યા /L². એટલે F1ની છેલ્લે તમને કિંમત મળી આ. રેડી? આ AOની જગ્યાએ L/√3 લખ્યું, એનો સ્ક્વેર કર્યો એટલે આનો સ્ક્વેર કરો તો શું થાય L²/3 અને 3 જતા રહ્યા ઉપર એટલે છેલ્લે F1ની કિંમત મળી આ. બરાબર? ચાલો, હવે તમે રકમ ધ્યાનથી જોશો તો રકમમાં તમને શું કીધું છે કે Q1, Q2 અને Q3 બધાની કિંમત પાછી કેટલી લીધી છે અને સરખી. જુઓ રકમમાં આકૃતિમાં બી લખ્યું છે બધા કેવા છે સરખા. એટલે આ જે Q1 છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ ખાલી Q. રેડી? તો એવી રીતે આ સમીકરણ પણ કેવું બનશે તો કે F2 પણ આ જ બનશે, એક્ઝેક્ટલી આના જેવું. 3K Q2ની જગ્યાએ Q, કેપિટલ Q/L². અને F3 પણ એ જ બને. F3 બરાબર થાય 3K Q/L². કારણ Q1, Q2, Q3 એ બધા કેવા થઈ ગયા Q. પાછું AO, BO અને CO એ પણ સરખા છે. એટલે ત્રણેય ત્રણની આ કિંમતો તમને સરખી જ મળવાની છે. બરાબર? તો આ તો શું થયું, આપણને F1, F2 અને F3 ત્રણેયની કિંમત સરખી જ મળી. એટલે કે ભાઈ F1, F2 અને F3 એ બધા કેવા મળ્યા સરખા. એટલે ત્રણેય ત્રણને હવે આપણે નામ આપી દઈએ F. કે આ તો ભાઈ ત્રણેય ત્રણ બળ સરખા જ લાગે છે તો ત્રણેય ત્રણને આપણે સરખું F કહી દીધું. તો આ કિંમત તમે અહીંયા મૂકો તો શું થાય √F² + F² + 2FF cos 120. ચલો, તો F' બરાબર શું થાય √F² + F², 2F² + 2F × F, F² અને cos 120 થાય -1/2. cos 120 કેટલા થાય -1/2. રેડી? ચલો, તો હવે આને સોલ્વ કરીએ. તો આને સોલ્વ કરીએ તો શું થાય આપણો જવાબ જુઓ કે ભાઈ F' બરાબર √2F² પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ, અને આ 2 ઉડી જશે. શું વધ્યું -F². એટલે F' બરાબર શું થયું √F². એટલે F' બરાબર શું થયો F. હવે અહીંયા F' શું હતું ભાઈ F' F2 અને F3નું પરિણામી હતું. એટલે આ F2 અને આ F3નું પરિણામી તમને મળે અહીંયા. અને આ પરિણામી કયું હતું તો કે ભાઈ F'. આ પરિણામી કયું હતું F'. અને એ F' કેટલું મળ્યું તમને F જેટલું. એટલે આ થઈ ગયું સીધું તમારું F. રેડી? ચલો, અને નીચે કેટલું બળ લાગતું હતું તો કે ભાઈ નીચે બી કેટલું બળ લાગતું હતું F1. અને F1ને આપણે કેટલું કીધું છે F કીધું છે. એટલે આ પણ થઈ ગયું આપણું F. તો હવે બે જ બળ વધ્યા, એક ઉપરનું અને નીચેનું. તો અહીંયા લખવાનું હવે અહીં માત્ર બે જ બળ છે, બંને સમાન મૂલ્યના ને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી પરિણામી શૂન્ય થાય છે.
તો હવે કોઈ એમ કહે કે ભાઈ આ કેન્દ્ર ઉપર કેટલો બળ લાગે છે, તો કેન્દ્ર ઉપર ટોટલ બળ કેટલું લાગે છે? 0. કેટલું બળ લાગે છે? 0. ચલો તો હવે આપણે આખું વ્યવસ્થિત સમજી લઈએ, રિવાઇઝ કરી લઈએ ફટાફટ કે કેપિટલ ક્યુ ઉપર 3 જણા બળ લગાડશે, એક આ લગાડશે, એક આ લગાડશે, એક આ લગાડશે, બરાબર. પહેલાની લીધે લાગતું બળ આ છે, બીજાને લીધે લાગતું બળ આ છે અને ત્રીજાને લીધે લાગતું બળ આ છે, બરાબર. એમાં એઓ બીઓ અને સીઓની કિંમત મૂકવાથી ખબર પડી કે 3 બળો સરખા મૂલ્યના થાય છે. માટે આપણે અહીંયા 3 બળો સરખા કરી દીધા. પછી એમાંથી F2 અને F3નું પરિણામી બળ આ બાજુનું કેટલું મળ્યું? તો કે એક્ઝેક્ટલી F જ મળ્યું, જે આના જેટલું જ હતું. એટલે 2 બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના, એટલે પરિણામી બળ 0 થઈ ગયું. ખ્યાલ આવે છે? સ્ટેપ બાય સ્ટેપ ગણતા રહેજો, થઈ જશે, કોઈ અઘરું નથી. આખો દાખલો એકસાથે જોઈને પછી ગણવા બેસો ને તો નહીં થાય. થોડું વિડીયો જોવાનો 5-10 સેકન્ડનું, એ તમારે લખવાનું, પોઝ કરી દેવાનું, પછી પાછું પ્લે કરીને લખવાનું, પોઝ કરી દેવાનું. એવી રીતે જોવાનું, પોઝ કરવાનું, લખવાનું, જોવાનું, પોઝ કરવાનું, એમ કરીને આખો દાખલો તમારે લખવાનો છે. છતાં બી કોઈ ડાઉટ હોય, ના ખબર પડે તો સ્કૂલમાં આવીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ માય ડિયર સ્ટુડન્ટ્સ.